નમસ્કાર દર્શક મિત્રો, સ્વર્ણિમ ન્યૂઝમાં સ્વાગત છે। વડોદરા શહેર જિલ્લાના રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ઓફ માન્યતા પ્રાપ્ત તંત્રીઓ દ્વારા બોગસ બની બેઠેલા માત્ર ને માત્ર એમએસએમઈના આધારે ખોટા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરાના સાંસદ સભ્ય શ્રી ડૉક્ટર હેમાંગ જોશીને આવેદનપત્ર આપી કરી રજૂઆત। હાલ છેલ્લા ઘણા સમયથી રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાના માન્યતા પ્રાપ્ત તંત્રીઓ દ્વારા બોગસ અને ખોટી રીતે માત્ર ને માત્ર એમએસએમઈના આધારે કહેવાતા તંત્રી એટલે કે ઈસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી કાયદેસરના પગલાં ભરવા બાબતે આજરોજ સાંસદ સભ્યશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રજિસ્ટર્ડ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાના માન્યતા પ્રાપ્ત તંત્રીઓ દ્વારા અગાઉ વડોદરા પોલીસ કમિશનરશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને પણ આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। એમએસએમઈના આધારે બની બેઠેલા તંત્રી કહેવાતા પત્રકારો દ્વારા સમાજમાં ખોટો રૂઆબ છાંટી પોતે પત્રકાર હોવાની ખોટી છાપ ઊભી કરી પ્રજાજનોને હેરાન પરેશાન કરવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે। તે બાબતને લઈ સાચા પત્રકાર મિત્રોને લાંછન લાગી રહ્યું છે। ત્યારે આ બાબતને લઈ ડૉક્ટર હેમાંગ જોશીને આવેદનપત્ર આપી પત્રકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે આવેદનપત્રના અંગે ઘટતું કરી યોગ્ય રજૂઆત કરવામાં આવે તે અંગેની જાણ કરેલ હતી। સાથોસાથ વડોદરા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી તેમજ તેઓની તંત્રીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરી જિલ્લા કલેક્ટરશ્રીને અગાઉમાં આપેલા આવેદનપત્ર વિશે ઘટતી કાર્યવાહી કરવા અંગે ધ્યાન દોર્યું હતું। બ્યુરો રિપોર્ટ। जी आज रोज कई जगह शाना माटे આવ્યા છો, કોને મળવાના છો, શું રજૂઆત છે આપની? વડોદરા શહેરમાં આરએનઆઈ માન્ય પત્રકારો દ્વારા 1 જાન્યુઆરી 2025ના રોજથી એમએસએમઈથી બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોના વિરોધમાં એક આંદોલન ચલાવવામાં આવ્યું છે। આ આંદોલનના અનુસંધાનમાં અમે તમામ પત્રકારો ભેગા થઈ, તંત્રીશ્રીઓ ભેગા થઈ અને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, માહિતી ખાતામાં તેમજ કોર્પોરેશનમાં પણ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આ જે એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો છે એ ખરેખર પત્રકારો ખોટા છે એવું અમે અગાઉ પણ જણાવેલું। અને આ એમએસએમઈથી બની બેઠેલા પત્રકારો એ અમને શીખવાડશે કે અમારે ક્યાં જઈને પત્રકારત્વ કરવાની, કેવી રીતે પત્રકારત્વ કરવાની। જે લોકોને બોલવાનું સેન્સ નથી, પત્રકારત્વની ગરિમા ખબર નથી, એવા લોકો અમને પત્રકારત્વ શીખવાડશે। એ લોકો એમના સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે એમની દુકાનો, શું આ દેશનો ચોથો સ્તંભ ગણાતા પ્રેસને દુકાનો કહેવું અને આ દુકાનો કહેવાવાળા શું ખરેખર પત્રકાર છે? આવા પત્રકારો હોય જ ના શકે। ખરેખર આ લોકોના વિરુદ્ધમાં અમે એક ગમે તેટલી લાંબી લડાઈ લડવાની થશે, અમે આ લડાઈ લડીશું અને આ ખોટી સિસ્ટમથી જે લોકો પત્રકાર બન્યા છે આ સિસ્ટમને અમે નસ્તો નાબૂદ કરીને જ રહીશું। અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે તમે આ જેમ તેમ ખોટા મોટા જવાબ આપવાનું છોડી દો, ખોટા સ્ટેટમેન્ટ આપશો જ નહીં। કેમ કે જો કદાચ અમે સરકારી લાયસન્સ ધારક પત્રકારોની તમે દુકાન કહેતા હોય ને તો તમારા તો કદાચ માંડવીના 4 દરવાજા વચ્ચે પથારા છે, ગમે ત્યારે ટ્રાફિકવાળા કે કોર્પોરેશનવાળા ઉઠાવી દેશે। એટલે તમે તમારા પથારા બચાવવા માટે ધ્યાન રાખો, અમારી દુકાનો અમે સાચવી લઈશું, બરાબર? અને આ દુકાન નથી ભાઈ, આ દેશની ચોથી જાગીર પ્રેસના સરકારી લાયસન્સવાળા પત્રકારો છે, તંત્રીઓ છે। એટલે તમે કોઈ ખોટી એવી બયાનબાજી કરીને અમને અમારી ગરિમા કદાચ લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટો કરવાથી અમને કંઈ જ ફરક પડવાનો નથી। કેમ કે અમારી પાસે આરએનઆઈનું સરકારી લાયસન્સ છે। જે ગરિમા જશે તો તમારી જશે, લાંછન લાગશે તો તમારું જ લાગશે। કેમ કે તમે એમએસએમઈનું સર્ટિફિકેટ લો ધંધો કરવા, પણ ધંધો જો તમારે મીડિયાનો કરવો હોય તો બ્રોડકાસ્ટમાંથી કાં તો આરએનઆઈમાંથી તમારે લાયસન્સ લેવું પડે। એ લાયસન્સ તમારા પાસે છે નહીં, એટલે બની બેઠેલા પત્રકારો તમે છો। આજે આ વડોદરાનો અવાજ દિલ્હીમાં જાય, વડોદરામાંથી જે દિલ્હી માટે પ્રતિનિધિત્વ કરેલું એવા શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ અમારા સાંસદશ્રી છે, આજે અમારો અવાજ લઈ અને એ દિલ્હીની પાર્લામેન્ટમાં જશે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જે કંઈ સુધારા વધારા કરવા હશે એ કરશે અને આવા બની બેઠેલા પત્રકારોને હંમેશા માટે નષ્ટ કરીને જ રહીશું। વિક્રમભાઈ ડાભી, તંત્રી સાવધાન, વડોદરા સમાચાર।